હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ હેલો આલ્કેન એન્ડ હેલો એરેન. આજના આ સેકન્ડ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણની વાતને પૂરી કરવાની છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે અધૂરી છોડેલી હતી. 3 ટાઈપના વર્ગીકરણ પૈકી આપણે બીજા ટાઈપના વર્ગીકરણ ઉપર પહોંચી ચૂક્યા છીએ. તમને ફરીથી યાદ દેવડાવી દઉં કે હેલો આલ્કેન એન્ડ હેલો એરેન નો વર્ગીકરણની અંદર 3 ટાઈપ પડે છે, જેમાંથી પહેલો પ્રકાર આપણે ભણી ચૂક્યા છીએ. હેલોજનની સંખ્યાના આધારે મોનો, ડાય, ટ્રાય એવા શબ્દો લગાડીને કરી શકીએ છીએ. બીજો પ્રકાર આપણો ચાલુ છે. હેલોજન ધરાવતો કાર્બન જો sp3 સંકરણ ધરાવે તો શું થાય એ વસ્તુને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. એની અંદર બીજા 4 પ્રકાર પડે છે. આલ્કાઇલ હેલાઇડ એ વસ્તુ આપણે ક્લિયર કરી નાખેલી છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ને રિલેટેડ. હવે આપણે અહીંથી બાકી છે એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ અને પ્રોપાર્ગિલ હેલાઇડ. આ 3 વસ્તુને આપણે શીખવાની છે. તો હવે શરૂ કરવાનું છે એલાઇલિક હેલાઇડથી. તો sp3 સંકરણ ધરાવતાની અંદર આપણે બી પ્રકાર આવેલા છીએ, જેનું નામ આપણે પાડેલું છે એલાઇલિક હેલાઇડ. નવો શબ્દ છે તમારા માટે, બરાબર આને સમજવાની કોશિશ કરજો. એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? અને એકદમ સિમ્પલ ભાષામાં જો સમજાવી દઉં તો આપણે વાત કરી રહ્યા છીએ હેલોજનની બાજુનો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, રાઈટ? આપણું બધું ફોકસ આના ઉપર છે, આ કાર્બન ઉપર. તો હેલોજનની બાજુમાં રહેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે એ જો દ્વિબંધ ધરાવતી કોઈ પ્રણાલી સાથે જોડાયેલો હોય, મતલબ દાખલા તરીકે આ કાર્બન એ બીજા કોઈ ડબલ બોન્ડેડ પ્રણાલી સાથે જોડાયેલો હોય તો આપણે આને એલાઇલિક હેલાઇડ એવું નામ આપવાનું છે. બરાબર જોજો, તમે આવી રીતે નહીં કરી શકો. કાર્બન સાથે જોડાયેલો હેલોજન સાથે જોડાયેલો કાર્બન આવી રીતે કરશો તો આ ખોટું પડશે, કારણ કે આ સિચ્યુએશનમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 નહીં, આ sp2 થઈ ગયો કહેવાય. સમજો છો ને? આ સિચ્યુએશન નથી. સિચ્યુએશન કઈ છે? એ પોતે sp3 છે અને બીજા સાથે જોડાયેલો છે. સમજાણું? બીજું ડબલ બોન્ડ પ્રણાલી સાથે જોડાયેલો છે. આવી રીતે થશે. તો બરાબર સમજવાની કોશિશ કરજો, કન્ફ્યુઝ નહીં થતા. આની વ્યાખ્યા આપણે લખી નાખીએ કે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવે છે, sp3 સંકરણ ધરાવે છે, તે દ્વિબંધ ધરાવતા અન્ય કાર્બન સાથે, એટલે ઇન શોર્ટ આપણે એને આવી રીતે લખી શકીએ, દ્વિબંધ ધરાવતી કોઈ પ્રણાલી સાથે જોડાયેલ હોય તો આપણે એને નામ આપશું એલાઇલિક હેલાઇડ. તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર? ઓળખજો, આને ઓળખવું ઇમ્પોર્ટન્ટ છે. MCQsમાં આવું જ આવશે. ઓપ્શન ABCD આપશે અને તમને પૂછશે કે આમાંથી એલાઇલિક હેલાઇડ કોણ છે, ઓળખીને બતાવો. આના આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ જોતા જઈએ. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ આવું લઈએ. હેલોજનની બાજુનો કાર્બન છે, બરાબર, CH2 sp3 સંકરણ ધરાવે છે અને એની બાજુનો કાર્બન દ્વિબંધ ધરાવે છે, કંઈક આવી રીતે. આને આપણે એલાઇલિક હેલાઇડ કહીશું. જો આનું નામકરણ કરવા જઈએ, બરાબર, તો ડબલ બોન્ડને રિલેટેડ આપણે નંબર આપવા પડે, 1 2 3. તો હું એમ બોલી શકું છું આનું નામકરણમાં 3 હેલો પ્રોપ 1 ઇન. X છે, ક્લોરોબ્રોમો આપણે લખશું હેલો પ્રોપ 1 ઇન. આવી રીતે. સમજાઈ ગયું? ચલો એક બીજું એક્ઝામ્પલ પણ આપણે અહીંયા દર્શાવીએ. દાખલા તરીકે ચલો આવું કંઈક લખીએ, CH3CH2 ડબલ બોન્ડ CH2Cl. વિચારો, હેલોજનની બાજુનો કાર્બન sp3 છે અને એની બાજુમાં ડબલ બોન્ડ ધરાવતું પ્રણાલી છે, અને આપણે એલાઇલિક તરીકે ઓળખવાના છીએ.
આના નામકરણની જો આપણે શરૂઆત કરીએ તો જો બંને સાઈડથી કાર્બન સમાન છે, આ બાજુથી પણ 1 2, આ બાજુથી પણ 1 2, તો આપણે પ્રાયોરિટી વિસ્થાપનને આપશું. આવી રીતે નામકરણ થશે. આપણે આને કહીશું 1 ક્લોરો બ્યુટ 2 ઇન, 4 કાર્બન બ્યુટ 2 ઇન. સાદા નામકરણને આપણે તો બહુ સારી રીતે દર્શાવતા આવડે જ છે, તો આ બધું શીખી લેવું તમારે. હજી એક એક્ઝામ્પલ આપણે વિચારીએ. કંઈક આવી રીતે આપણે એક્ઝામ્પલ વિચારીએ. જુઓ બરાબર રીતે. ક્લોરીન છે, ક્લોરીનનો બાજુનો કાર્બન સિંગલ બોન્ડ વાળો છે અને એની બાજુમાં ડબલ બોન્ડ ધરાવતી પ્રણાલી છે. સમજી ગયા બરાબર રીતે? તો આ પણ એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખાશે. આમાં દ્વિબંધથી તમારે નામકરણની શરૂઆત કરવી પડે. તો ત્રીજા નંબર ઉપર ક્લોરો છે, 3 ક્લોરો, અને આ રિંગને આપણે સાયક્લોહેક્ઝિન કહીશું. 3 ક્લોરો સાયક્લો હેક્ઝ 1 ઇન, હેક્ઝ 1 ઇન કહી શકીએ છીએ. સમજાણું બરાબર રીતે? તો ચલો બસ આટલું જ હતું. એલાઇલિક હેલાઇડની અંદર બીજા કોઈ અન્ય પ્રકાર પડતા નથી. આ થઈ ગયો એલાઇલિક હેલાઇડનો પ્રકાર બીજો. એના પછી છે બેન્ઝાઇલિક હેલાઇડ. હવે આપણે સી લઈ લઈએ, જે છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. તો વસ્તુ બરાબર સમજો. હજી આપણે એવું જ વિચારવાનું છે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે. આખો પ્રકાર જ એ ચાલે છે, sp3 સંકરણ ધરાવે છે. અને હવે જો આ sp3 સંકરણ ધરાવતો કાર્બન જો ડાયરેક્ટલી બેન્ઝીન સાથે જોડાઈ જાય, વિચારો, બેન્ઝીન સાથે જોડાઈ જાય તો આપણે એને નામ આપવું પડે બેન્ઝાઇલિક હેલાઇડ. જોજો આ કાર્બન પોતે હજી sp3 જ છે, એ સિંગલ બોન્ડ વડે જોડાયેલો છે બેન્ઝીન સાથે. હેલોજન ડાયરેક્ટલી બેન્ઝીન સાથે નથી જોડાયેલો ભાઈ. જોજો, ખાસ ધ્યાન આપજો ભાઈ, આ વસ્તુની ભૂલ નહીં કરતા. હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાય તો એનું નામ અલગ પડશે, એરાઇલ હેલાઇડ એને કહીશું. બરાબર? તો આ વસ્તુ શું છે? બેન્ઝીન હેલોજન સાથે કાર્બન જોડાયેલો છે અને વાયા વાયા કાર્બન સાથે બેન્ઝીન જોડાયેલો છે. તો આપણે વ્યાખ્યા સ્વરૂપે અહીંયા લખી નાખીએ. હેલોજન સાથે જોડાયેલ કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય તેમજ આ કાર્બન બેન્ઝીન સાથે, બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ હોય તો તેને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. બેન્ઝાઇલિક હેલાઇડ કહે છે. હવે આ બેન્ઝાઇલિક હેલાઇડ છે એના ફર્ધર તમે પ્રકારમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રકાર પાડી શકો છો. જેવી રીતે આગળ આપણે આલ્કાઇલ હેલાઇડમાં પ્રકાર પાડ્યા હતા ને, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, સેમ ટુ સેમ એ રીતે જ તમે અહીંયા પણ પ્રકાર પાડી શકો છો. આપણે એ ત્રણે ત્રણના એક્ઝામ્પલ લખી નાખીએ. દાખલા તરીકે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરો તો વિચારો, હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ માત્ર એક જ પ્રણાલી સાથે જોડાયેલો હોય તો એને હું પ્રાથમિક કહી શકું. એક જ પ્રણાલી એટલે સમજી લ્યો કે બેન્ઝીન એક તો પોતે આવી જ ગયો, તો હું આ સિચ્યુએશનમાં આને પ્રાથમિક તરીકે ઓળખી શકું છું. જો આને મારે બરાબર રીતે લખવો હોય તો આવી રીતે લખી શકું છું. બેન્ઝીન એની સાથે CH2Cl. વિચારો, ક્લોરીન સાથે કાર્બન sp3 વાળો છે અને એની સાથે એક જ વસ્તુ જોડાયેલી છે. એક જ વસ્તુ જોડાયેલી હોય તો હું એને પ્રાથમિક કહી શકું છું. અને વસ્તુ કોણ છે? બેન્ઝીન. તો આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ હું કહી શકું છું. આનું પ્રચલિત નામ બહુ પોપ્યુલર છે, આને આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડના નામે ઓળખીશું વારંવાર. આગળ જતા ઘણી બધી વખત આવવાનો છે. જોજો, બેન્ઝીનની સાથે ડાયરેક્ટલી ક્લોરીન નથી જોડાયેલો. બેન્ઝીનની સાથે ડાયરેક્ટ ક્લોરીન જોડાયેલો હોય તો આને હું ક્લોરોબેન્ઝીન બોલી શકું છું. પણ અહીંયા જુઓ, બેન્ઝીનની સાથે કાર્બન છે અને કાર્બનની સાથે ક્લોરીન છે, તો આને નામ અપાય બેન્ઝાઇલિક ક્લોરાઇડ. સમજો છો મિનિંગ? આ બંને ડિફરન્સ છે.
અને આ કેવો થશે? પ્રાથમિક થશે, પ્રાઇમરી થશે. હવે એના બીજા પ્રકાર વિશે વાત કરીએ. દાખલા તરીકે આપણે એનો બીજો પ્રકાર લખીએ. જોજો બરાબર, આ સ્ટ્રક્ચર હું અહીંયા દોરું છું. બેન્ઝીન છે, બેન્ઝીનની સાથે જોડાયેલો છે CH, CH3 અને CHની સાથે જોડાયો છે ક્લોરીન. હવે આ સિચ્યુએશન જુઓ કે ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન છે sp3, પણ એ બે અલગ અલગ સાથે જોડાયેલો છે, અને બે અલગ અલગ સાથે જોડાય તો આપણે એને શું નામ આપી શકાય છે? દ્વિતીયક. એ બંને બેન્ઝીન હોવા જરૂરી નથી, સમજો છો? એ બંને બેન્ઝીન હોવા જરૂરી નથી, પણ એ બંને આલ્કાઇલ શૃંખલા અને બેન્ઝીન શૃંખલા અલગ અલગ હોવા જોઈએ. ગમે તે રીતે બે જણા સાથે જોડાય તો હું એને દ્વિતીયક નામ આપી શકું છું. બરાબર. આનું જો IUPAC નામકરણ કરીએ, આ છે દ્વિતીયક. હવે એનું IUPAC નામકરણ કરીએ તો બરાબર વિચારો, બેન્ઝીન એમને એમ જ રાખો, બેન્ઝીનને સાઈડમાં, અને બાકીની શૃંખલાને નામકરણ કરો. તો આ બાકીની શૃંખલાને હું એમ કહી શકું છું 1-ક્લોરોઇથેન. થાય કે નહીં? 1-ક્લોરોઇથેન નામ આપી શકું. તો અહીંયા હું લખી શકું 1-ક્લોરોઇથેન. હવે આના પાછળ મારે બેન્ઝીન લખવું પડશે, બેન્ઝીન છે ને, તો જો બેન્ઝીન પાછળ હોય ને તો અહીંયા ઇથેન નો લખાય, અહીંયા ઇથાઇલ લખાય. આ ખાસ યાદ રાખજો, ઇથાઇલ. અને કાઉન્સમાં કરી નાખીએ 1-ક્લોરોઇથાઇલ બેન્ઝીન, આ એનું નામ થશે, અને આ સ્ટ્રક્ચર દ્વિતીયક છે. સિમિલર આવી જ રીતે આપણે તૃતીયકનું સ્ટ્રક્ચર પણ ડ્રો કરીએ. બરાબર જોજો, હવે તમને આઈડિયા આવી ગયો હશે. બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન છે એ કંઈક આવી રીતે જોડાયેલો હશે, CH3 CH3, અને અહીંયા આપણે ક્લોરીન રાખી દઈએ. વિચારો, વ્યાખ્યા પ્રમાણે ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન sp3 છે, અને એ બીજા 3 જણા સાથે જોડાયેલો છે. એ 3 બેન્ઝીન હોવા જરૂરી નથી, તો આ 3 જણા સાથે જોડાયેલો છે, એટલા માટે હું એને તૃતીયક નામ આપી શકું છું. આ કેવું સ્ટ્રક્ચર છે? તૃતીયક સ્ટ્રક્ચર. અને હવે એનું નામકરણ કરો. બેન્ઝીનને સૌથી છેલ્લે રાખો આવી રીતે, અને બાકીનાને તમે કાઉન્સમાં લખો. સમજ્યા? હવે બાકીનાનું નામકરણ કઈ રીતે કરશો વિચારો. બાકીનાનું નામકરણ કરી શકાય. પ્રોપેનના બીજા નંબર ઉપર ક્લોરીન છે, 2-ક્લોરોપ્રોપેન. થાય કે નહીં? પણ 2-ક્લોરોપ્રોપેન આમાં નહીં લખી શકાય. એક કહાનીમાં ટ્વિસ્ટ છે. જો IUPAC ના રૂલ્સ તમને ખબર હોય તો બેન્ઝીન સાથે જે કાર્બન જોડાયેલો છે ને, હંમેશા એને 1 નંબર આપવો પડે તમારે. આ ભૂલતા નહીં ક્યારેક. બરાબર? 1 નંબર આપ્યો અને બીજો નંબર આપ્યો તો હું એમ લખી શકું 1-ક્લોરો 1-મિથાઇલ ઇથેન. થઈ શકે ને? 1-ક્લોરો 1-મિથાઇલ ઇથેન. આવી રીતે 1-ક્લોરો 1-મિથાઇલ, અને કાઉન્સમાં છે એટલા માટે ઇથેન નહીં લખીએ, ઇથાઇલ લખશું, અને કાઉન્સની બહાર બેન્ઝીન. આવી રીતે આનું નામકરણ થશે, અને આ થઈ ગયો તૃતીયક સ્ટ્રક્ચર. હવે આ સેક્શનમાં આપણે ચોથા ભાગ તરફ જઈએ, એટલે કે હજી એક હેલાઇડ હતો sp3 કાર્બન સંકર્ણ વાળો, જે છે પ્રોપાર્ગિલ હેલાઇડ. પ્રોપાર્ગિલ હેલાઇડ. તો ચલો આને આપણે સમજી લઈએ. વિચારો, અહીંયા આપણે હેલોજન છે, હેલોજનની સાથે જોડાયેલો કાર્બન આપણો sp3 સંકરણ ધરાવે છે. આપણે આ ડિસ્કશન કરી રહ્યા છીએ. હવે આ કાર્બન જો કોઈ ટ્રિપલ બોન્ડ કાર્બન ધરાવતી પ્રણાલી સાથે જોડાયેલો હોય તો આનું નામ પડશે પ્રોપાર્ગિલ. વિચારો, કેટલી પોસિબિલિટી થઈ ગઈ. ટ્રિપલ બોન્ડ હોય તો પ્રોપાર્ગિલ કહેવાય, ડબલ બોન્ડ હોય તો એલાઇલિક કહેવાય, સિંગલ બોન્ડેડ હોય તો આલ્કાઇલ હેલાઇડ કહેવાય, અને બેન્ઝીન હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. સમજાણું? તો લખી નાખીએ આપણે વ્યાખ્યા સ્વરૂપે. હેલોજન સાથે જોડાયેલ કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય અને આ કાર્બન અન્ય ત્રિબંધ ધરાવતી પ્રણાલી સાથે જોડાયેલો હોય તો તેને પ્રોપાર્ગિલ હેલાઇડ કહેવામાં આવે છે. પ્રોપાર્ગિલ
હેલાઇડ કહે છે. ઓકે, આના અમુક અમુક જે એક્ઝામ્પલ છે એ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે સામાન્ય એક્ઝામ્પલથી ચાલુ કરીએ આપણે. સામાન્ય એક્ઝામ્પલ તો જો કે ચલો અહીંયા લખી જ નાખેલું છે. એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ લખીએ કે CH ટ્રિપલ બોન્ડ CH2Br. વિચારો, આ એક્ઝામ્પલમાં બ્રોમિનની બાજુનો કાર્બન સિંગલ બોન્ડેડ sp3 છે અને એની સાથે જોડાયેલ છે ટ્રિપલ બોન્ડ છે ને. તો આપણે આને પ્રોપાર્ગિલ હેલાઇડ ટાઈપનું સંયોજન બોલી શકીએ છીએ. ચલો, આની અંદર આનું આપણે જો નામ લખવું હોય તો ટ્રિપલ બોન્ડથી નામ ચાલુ કરીએ તો હું એમ લખી શકું છું કે 3 બ્રોમો પ્રોપાઇન પ્રોપ 1 આઇન, કંઈક આવી રીતે. ઓકે, બીજું અમુક એક્ઝામ્પલની વાત કરી લઈએ. એક એક્ઝામ્પલ કંઈક જાતે આપણે ડ્રો કરી લઈએ કરવું હોય તો આવી રીતે કંઈક કરી શકાય છે. CH ટ્રિપલ બોન્ડ CH, આવી રીતે રાખીએ CH3 અને Cl. બરાબર. ચલો, તો આની અંદર બી સ્પષ્ટ જ છે, ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન સિંગલ બોન્ડેડ છે અને એની સાથે ટ્રિપલ બોન્ડ ધરાવતી પ્રણાલી જોડાયેલી છે. તો આને પણ પ્રોપાર્ગિલ હેલાઇડ ટાઈપનું સંયોજન આપણે કહી શકીએ છીએ. તો ચલો, આ ડી ઓપ્શન પણ પૂરો થઈ ગયો. ઓવરઓલ sp3 સંકરણને રિલેટેડ જે વર્ગીકરણ હતું એ પૂરું થઈ ગયું. તો આ વસ્તુ આપણે ફિનિશ કરી નાખી. જો આપણે એને એકદમ શોર્ટકટમાં લખવું હોય તો બરાબર જોજો. હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 છે અને એની સાથે જો કોઈ આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય તો આપણે એને આલ્કાઇલ હેલાઇડના નામે ઓળખીશું. હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 હોય, જો એની સાથે કોઈ દ્વિબંધ ધરાવતી પ્રણાલી જોડાયેલી હોય તો આપણે એને એલાઇલિક હેલાઇડ કહીશું. હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 હોય અને તેની સાથે જો ડાયરેક્ટલી બેન્ઝીન જ જોડાયેલો હોય તો આપણે એને બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 હોય અને એ જો ત્રિબંધ ધરાવતી પ્રણાલી સાથે જોડાયેલો હોય તો એને આપણે પ્રોપાર્ગિલ હેલાઇડ કહીશું. ચારે ચારના નામ બરાબર યાદ રાખવા, MCQsની અંદર તમને ઓળખતા આવડવું જોઈએ. ચલો, તો ઓવરઓલ આપણે જે વર્ગીકરણ જોતા હતા એમાંથી સંખ્યાના આધારે થઈ ગયું, sp3 સંકરણના આધારે પણ થઈ ગયું અને હવે આપણે જોવાનું છે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જો sp2 સંકરણ ધરાવે તો કેવી રીતે થઈ શકે. તો આપણે આ ત્રીજા પ્રકાર ઉપર આવીએ છીએ. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જો sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે વર્ગીકરણ, કેવું વર્ગીકરણ થશે. આ સિચ્યુએશનમાં આપણે આના બે પ્રકારો પાડી શકવાના છીએ, જે બંનેને સમજશું. પહેલો પ્રકાર છે વિનાઇલ હેલાઇડ અને બીજો પ્રકાર છે એરાઇલ હેલાઇડ. ભાઈ, એરાઇલ હેલાઇડ એટલે આપણો હેલો એરિન, જે આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરી નાખી હતી. બરાબર, એ તો ડાયરેક્ટલી તમને આવડી જશે. વિનાઇલ હેલાઇડને શીખવો પડશે. ચલો, તો આની અંદરથી આપણે પહેલો પ્રકાર જોવાનો છે, એ છે વિનાઇલ હેલાઇડ. એક પછી એક બંનેને જોઈ લઈએ. તો સમજો, વિનાઇલ હેલાઇડ કોને કહીશું આપણે. અહીંયા સિચ્યુએશન થોડીક અલગ થઈ ગઈ છે. હેલોજન સાથે જોડાયેલો કાર્બન, હવે આ કાર્બન sp2 થઈ ગયો છે. sp2 નો મતલબ સમજો કે એ કાર્બન દ્વિબંધ ધરાવતો હશે, પાઈ બંધ ધરાવતો હશે, મતલબ આ કાર્બન પોતે ડબલ બોન્ડ ધરાવતો હોય. સમજો છો? તો હેલોજન ધરાવતો કાર્બન જો sp2 સંકરણ ધરાવતો હોય ને તો ડાયરેક્ટલી હું આને કહી શકું છું વિનાઇલ હેલાઇડ. આ પ્રોપર એનો પ્રકાર જ થઈ ગયો. બરાબર. પછી અહીંયા તમારે જેટલા કાર્બનની શૃંખલા જોડવી હોય, R શૃંખલા જોડવી હોય એટલી તમે જોડી શકો છો. આની વ્યાખ્યામાં આપણે લખી શકીએ કે હેલો આલ્કેન RX માં હેલોજન પરમાણુ જો દ્વિબંધ ધરાવતી પ્રણાલી, જો આવી રીતે આપણે લખીએ, દ્વિબંધ પ્રણાલી સાથે જોડાયેલો હોય, ડાયરેક્ટ હેલોજનની જ વાત કરું છું,
હેલોજન જ ડાયરેક્ટ જો દ્વિબંધ ધરાવતી પ્રણાલી સાથે જોડાયેલ હોય તો તેને વિનાઇલ હેલાઇડ કહે છે. વિનાઇલ હેલાઇડ કહે છે. આ ટાઈપના અમુક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે વિચારો CH2 ડબલ બોન્ડ CH અને એની સાથે કદાચ ક્લોરીન જોડાયેલો છે. તો જુઓ આપણા ક્રાઇટેરિયા પ્રમાણે હેલોજન સાથે જોડાયેલો કાર્બન પોતે ડબલ બોન્ડેડ છે કે નહીં? તો આપણે આને વિનાઇલ હેલાઇડના નામે ઓળખી શકીએ છીએ. આનું જે પોપ્યુલર નામ છે ને એ છે વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ. તમે PVC નામ સાંભળેલું હશે. PVC આનું ફૂલ ફોર્મ થાય પોલી વિનાઇલ ક્લોરાઇડ. જો આનું પોલિમરાઇઝેશન કરું ને વિનાઇલ ક્લોરાઇડનું તો મળે પોલી વિનાઇલ ક્લોરાઇડ. આવશે, આપણે પોલિમર ચેપ્ટરમાં ભણવાના જ છીએ. અને IUPAC નામની વાત કરો તો 1 નંબરના ઉપર ક્લોરીન જોડાયેલો છે તો હું એમ લખી શકું 1 ક્લોરોપ્રોપીન. 1 ક્લોરોપ્રોપીન આ એનું IUPAC નામકરણ થશે. તમને થોડું કન્ફ્યુઝન તો થશે IUPAC નામકરણ અને સામાન્ય નામકરણમાં. આના પછીના લેક્ચરમાં આપણે બહુ ડિટેલમાં ભણશું બંનેમાં શું ડિફરન્સ આવે છે તે. એક બીજું એક્ઝામ્પલ પણ ટ્રાય કરીએ આપણે. ચલો દાખલા તરીકે કંઈક આવી રીતે આપણને આપેલું હોય સ્ટ્રક્ચર. તો વિચારો ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન જ ડબલ બોન્ડ ધરાવે છે ને? તો આને હું વિનાઇલ હેલાઇડના નામે ઓળખી શકું. આનું નામકરણ કરું તો નંબર આપવા પડશે 1, 2 પ્રમાણે. તો હું એમ કહી શકું 1 ક્લોરો સાયક્લોહેક્ઝિન, સાયક્લોહેક્ઝ 1 ઇન થઈ શકે. બરાબર ને? હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ બોન્ડ લાઇન ફોર્મ્યુલાથી. અહીંયા આપણે બ્રોમિન રાખીએ અને બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન જ દ્વિબંધવાળો કરી નાખીએ આવી રીતે. તો ચલો આનું શું નામ થઈ શકે? આનું નામ પણ 1 નંબરથી જ પાડવી શકો આપણે. 1 બ્રોમો, પછી કાર્બન ગણી લો 1, 2, 3, 4 અને 5. તો 1 બ્રોમો પ્રોપ 1 ઇન. તો ભાઈ આવી રીતે જોજો MCQમાં તમને આવા નામ આપી દેશે અને આવા નામમાંથી તમારે ઓળખવાનું કે આમાં વિસિનલ કોણ છે, આમાંથી વિનાઇલ કોણ છે, આમાંથી બેન્ઝાઇલિક હેલાઇડ કોણ છે. તો સ્ટ્રક્ચર દોરીને પણ તમને આ બેઝિક નોલેજ ખબર હોવી જોઈએ. જ્યારે આ બધું ભેગું કરશો ને ત્યારે મગજનું દહીં થશે, ત્યારે બરાબર રીતે તમારે ઓળખવાનું થશે. ઓકે, ચલો તો હવે આપણે બીજા પ્રકાર ઉપર આવી જઈએ. આના બીજા પ્રકારમાં આપણે લખીએ એરાઇલ હેલાઇડ. મેં હમણાં કીધું એમ એરાઇલ હેલાઇડ એ જ આપણો હેલો એરિન છે. તો હેલો એરિન કોને કહેવાય ભાઈ? સિમ્પલી વાત છે, હેલોજન સાથે સીધી બેન્ઝીન રિંગ જ જોડાયેલી છે. સમજાણું? હેલોજનની સાથે જોડાયેલો કાર્બન દ્વિબંધવાળો હોવો જોઈએ. તમને ખાસ ખબર જ હોવી જોઈએ કે બેન્ઝીનની અંદર દ્વિબંધ આટલા હોય. તો એક રીતના હેલોજન સાથે જોડાયેલો કાર્બન ડબલ બોન્ડેડ થઈ ગયો કે નહીં? થઈ જ ગયો. અને બેન્ઝીન જ છે તો આપણે આને હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ કહી શકીએ છીએ. આની વ્યાખ્યાના સ્વરૂપમાં આપણે એવું લખી શકીએ છીએ કે જો હેલોજન સીધો જ એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય, એરોમેટિક વલય અથવા તો બેન્ઝીન જેવી શૃંખલાઓ સાથે જોડાયેલો હોય તો તેને આપણે એરાઇલ હેલાઇડ કહીશું. એરાઇલ હેલાઇડ અથવા હેલો એરિન કહે છે. આના એક્ઝામ્પલની વાત કરું તો સિમ્પલી એક્ઝામ્પલ આપણે બોલી શકીએ. બેન્ઝીન લઈને બેન્ઝીનની સાથે સીધો બ્રોમિન જોડી દો તો હું આને બ્રોમો બેન્ઝીનના નામે ઓળખી શકું. બરાબર? અથવા ડાયરેક્ટલી તમે આવી રીતે બેન્ઝીનની સાથે ક્લોરીનને જોડી દો તો હું આને ક્લોરો બેન્ઝીન બોલી શકું છું. સિમ્પલ નામકરણ થઈ જાય છે. હવે આ સિવાય હું તમને બીજા એક પ્રકારની વાત કરીશ જે નોર્મલી MCQમાં આવે છે. ડાયહેલાઇડ સંયોજનો છે ને, ડાયહેલાઇડ સંયોજનો એના પણ 2 પ્રકાર પડે છે.
બરાબર ધ્યાનથી જોજો. ડાયહેલાઇડના હું બે પ્રકાર પાડી શકું છું. એક છે વિસિનલ ડાયહેલાઇડ અને બીજાને હું કહીશ જેમિનલ ડાયહેલાઇડ. આપણે આની અંદર જ આખું વર્ણન કરી નાખીએ એટલે વધારે જગ્યા ન રોકાય. એક આવશે વિસિનલ ડાયહેલાઇડ અને બીજું આપણે અહીંયા જોઈ લઈશું જેમિનલ ડાયહેલાઇડ. પહેલા વિચારો વિસિનલ વિશે. નોર્મલી છે તો ડાયહેલાઇડ. જો તમે કોઈ પણ કાર્બનની લાંબી 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 શૃંખલા લઈ લો, ગમે એટલા કાર્બનની, પણ જો એની બાજુના બે કાર્બન ઉપર, બરાબર જોજો, બાજુના બે કાર્બન ઉપર હેલોજન આવેલા હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ તરીકે આપણે ઓળખવાનું છે. કોઈ પણ બાજુના બે. એ પછી છેડાના બાજુના બે કાર્બન હોય તો પણ એને વિસિનલ કહીશું. વચ્ચેના કોઈ બાજુના બે કાર્બન્સ હોય તો પણ એને આપણે કહીશું. આને યાદ રાખજો, શબ્દ છે વિસિનલ ડાયહેલાઇડ. અને બીજા નામ તરીકે આલ્કિલીન પણ કહેવામાં આવે છે. જોજો બરાબર, આલ્કિલીન ડાયહેલાઇડના નામે પણ ઓળખશું આને. સિમ્પલ એવું લોજિક છે. બીજું આવશે જેમિનલ ડાયહેલાઇડ. જો જેમિનલનું બીજું નામ થશે આલ્કિલિડીન. આલ્કિલિડીન. જો બંનેના નામમાં કન્ફ્યુઝ થતા નહીં. આલ્કિલીન એટલે બાજુમાં અને આલ્કિલિડીન એટલે જેમિનલ થશે. હવે આ જેમિનલ શું છે બરાબર રીતે સમજી લ્યો. ફરીથી તમારી પાસે ગમે એટલા કાર્બનની લાંબી 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 શૃંખલા હોય, પણ એમાં જો કોઈ એક જ કાર્બન ઉપર બે હેલોજન આવેલા હોય, એક જ કાર્બન ઉપર, બરાબર, તો આપણે એને જેમિનલ ડાયહેલાઇડ અથવા આલ્કિલિડીન ડાયહેલાઇડ તરીકે ઓળખીશું. જ્યારે અહીંયા શું થતું હતું, અહીંયા બાજુના નિયર બાય બે કાર્બન ઉપર બે હેલોજન હતા. તો આ વસ્તુ બરાબર યાદ રાખજો. બાજુના બે કાર્બન પર બે હેલોજન. અહીંયા હું એવું લખી શકું છું કે એક જ કાર્બન પર બે હેલોજન. ક્લિયર? નામ યાદ રાખજો અને ઓળખતા શીખી જાજો. તો બધા આપણે વર્ગીકરણ પૂરા કરી નાખ્યા 2 લેક્ચરની અંદર. જો હું તમને એક ડેમો આપું છું કે કેવા એમસીક્યુઝ આવશે, તમારે જસ્ટ એને ઓળખવાના છે. જો ઓળખી શકતા હોય ને તો તમારું કામ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, આ એક એમસીક્યુ છે. એલાઇલિક હેલાઇડ નીચેનામાંથી કોણ છે એ સમજવાનું છે. તો પહેલા યાદ કરો કે એલાઇલિક હેલાઇડ એટલે શું થાય. એલાઇલિક હેલાઇડ એટલે આપણે એવું કીધું હતું કે હેલોજનની બાજુનો કાર્બન sp3 હોય અને એની બાજુનો કાર્બન દ્વિબંધ ધરાવતી પ્રણાલીવાળો હોય. જો આવું કોઈ દેખાય તો આપણે એને એલાઇલિકના નામે ઓળખી શકીએ છીએ. આ તમને ખબર હોવી જોઈએ. તો જુઓ જો એવું કોઈ છે, વિચારો, હેલોજનની બાજુનો કાર્બન sp3 અને એની બાજુનો કાર્બન દ્વિબંધવાળો થાય. અહીંયા જુઓ, હેલોજનની બાજુનો કાર્બન sp3 એની બાજુનો ડબલ બોન્ડવાળો, આ પણ થાય. અને અહીંયા સિમિલર ઉપરની જેમ જ છે, હેલિજનની બાજુનો કાર્બન એની બાજુનો કાર્બન. તો આપણો પ્રોપર જવાબ આવવાનો છે ABC ત્રણેય. સમજાણું તમને? એકદમ સિમ્પલ એવું છે, ઓળખતા શીખી જાવ તમે. એના પછી જુઓ, નીચેનામાંથી ક્યુ ફરીથી એલાઇલિક હેલાઇડ છે. એલાઇલિક હેલાઇડની જે વ્યાખ્યા આપી એ પ્રમાણે જુઓ. તો જુઓ, અહીંયા હેલોજન આપેલો છે. હેલોજનની બાજુનો કાર્બન sp3 છે અને એની બાજુનો કાર્બન ડબલ બોન્ડ વાળો છે કે નહીં? બોલો, તો આને કહેવાય એલાઇલિક હેલાઇડ? હા કે ના? ન કહેવાય ભાઈ. યાદ રાખો બરાબર, આ એલાઇલિક નથી, આ બેન્ઝાઇલિક છે. પ્રકારો યાદ રાખો. આને બેન્ઝાઇલિક હેલાઇડની કેટેગરીમાં મૂકી શકાય. બાજુના કાર્બન પાસે બેન્ઝીન જોડાયેલો છે. સિમિલર જુઓ, અહીંયા હેલોજનની બાજુનો કાર્બન sp3 અને આ પણ આમ જોવા જાવ તો બેન્ઝાઇલિક હેલાઇડ થાય. આ જુઓ, હેલોજનની બાજુનો કાર્બન sp3 અને એની બાજુનો કાર્બન ડબલ બોન્ડ વાળો. હવે આ બેન્ઝીન નથી, સમજો છો? તો આપણો પ્રોપર જવાબ આ ઓપ્શન સી આવશે. ઓપ્શન ડી કેવો છે વિચારો? હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ હેલોજન સાથે ડાયરેક્ટ બેન્ઝીન જ જોડાયેલો છે. યાદ કરો, અને આપણે એરાઇલ હેલાઇડ અથવા હેલો એરિન તરીકે ઓળખી શકીએ છીએ. આ બધી વસ્તુઓ તમને જ્ઞાત હોવી જોઈએ. જ્ઞાત. નેક્સ્ટ, હવે ઊંધું છે. તમને એક નામ આપ્યું છે 1-ક્લોરોબ્યુટુઇન અને પછી તમારે કહેવાનું એ કેવું સંયોજન છે. તો પહેલી વસ્તુ તમને ડ્રો કરતા આવડવું જોઈએ. પાછળથી ચાલુ કરાય. બ્યુટ 2 ઇન. બ્યુટ એટલે કે 4 કાર્બન, આવી રીતે.
2 ઇન એટલે બીજા નંબર ઉપર ડબલ બોન્ડ, અને એમાં પહેલા નંબર ઉપર ક્લોરો. લો ભાઈ, આવું સ્ટ્રક્ચર થયું. હવે બોલો આ કઈ કેટેગરીમાં આવે છે? હેલોજન. હેલોજનની બાજુનો કાર્બન sp3 છે અને એની બાજુનો કાર્બન ડબલ બોન્ડ વાળો છે. થઈ ગયું ને? કોણ થઈ ગયું? એલાઇલિક હેલાઇડ. હમણાં જ આવ્યું હતું. બસ આ રીતે ઓળખતા શીખી જાવ એટલે આપણું કામ થઈ જશે. ચલો એના પછીનું ખાલી જગ્યા બેન્ઝાઇલિક હેલાઇડ છે, શોધો. શું કેવું છે? જો હેલોજન ની બાજુમાં કાર્બન, એની બાજુમાં ડબલ બોન્ડ, ધેટ મીન્સ આ એલાઇલિક છે. અહીંયા જુઓ, હેલોજન એની બાજુનો કાર્બન, એની બાજુનો કાર્બન, મતલબ આ કંઈ જ નથી, આ નોર્મલ આલ્કેન છે, એટલે કે આલ્કાઇલ હેલાઇડ છે. જોજો બરાબર, આ આલ્કાઇલ હેલાઇડ છે. કઈ કેટેગરીમાં આવશે? કોઈ નહીં. આ જુઓ, હેલોજન એની બાજુનો કાર્બન નોર્મલ છે અને એની બાજુના માં બેન્ઝીન જોડાયેલો છે. થઈ ગયું ને? આને આપણે નામ આપશું બેન્ઝાઇલિક હેલાઇડ. ક્લિયર? આ જવાબ છે. પછી જુઓ છે, હેલોજન બાજુનો કાર્બન sp3 અને એની બાજુમાં ડબલ બોન્ડ, તો આ પણ એલાઇલિક હેલાઇડ થશે. એલાઇલિક હેલાઇડ. સમજાણું? એના પછીનો MCQ જુઓ, નીચેનામાંથી ક્યુ વિનાઇલિક હેલાઇડ છે? વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? યાદ કરો, યાદ કરો. વિનાઇલ હેલાઇડ હેલોજન ની બાજુમાં ડાયરેક્ટલી જે કાર્બન હોય એ જ પોતે ડબલ બોન્ડ હોય, એને આપણે વિનાઇલ હેલાઇડના નામે ઓળખતા હતા. તો જુઓ જે ક્યુ સંયોજન અહીંયા થવાનું છે વિનાઇલ હેલાઇડ તરીકે. આ હેલોજન અને એની બાજુમાં ડાયરેક્ટલી ડબલ બોન્ડ ધરાવતો કાર્બન થાય કે નહીં? વિનાઇલ હેલાઇડ. આ જુઓ છે, હેલોજનની બાજુનો કાર્બન નોર્મલ છે, પછી ડબલ બોન્ડ, એનો મતલબ આ એલાઇલિક છે. પછી આમાં શું છે? ઓપ્શન સી માં હેલોજનની બાજુનો કાર્બન નોર્મલ છે અને એની બાજુનો કાર્બન ડબલ બોન્ડ વાળો છે કે નહીં? તો આને પણ હું એલાઇલિક બોલી શકું છું. ઓપ્શન ડી માં હેલોજનની બાજુનો કાર્બન sp3, એની બાજુમાં ડબલ બોન્ડ, મતલબ આ પણ એલાઇલિક છે. તો વિનાઇલિક એક જ છે, ઓપ્શન એ. એના પછી ખાલી જગ્યા બેન્ઝાઇલિક હેલાઇડ છે. તો બેન્ઝાઇલિક હેલાઇડ વિશે હમણાં જ આપણે વાત કરી હતી કે હેલોજનને પકડવાનો, એની બાજુમાં જે કાર્બન હોય એ કાર્બન જો ડાયરેક્ટલી બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક કહેવાય. ચાલો, આવડા મોટા મોટા સ્ટ્રક્ચર આપ્યા છે, આપણું ફોકસ ખાલી હેલોજન ઉપર રાખજો. જુઓ છે, પહેલાની અંદર હેલોજન ક્યાં આવ્યો છે? અહીંયા આવ્યો છે. પછી જુઓ, હેલોજનની બાજુનો કાર્બન, ધેટ મીન્સ આ ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન આ છે, અને આ કાર્બન ડાયરેક્ટલી પોતે ડબલ બોન્ડેડ છે. ડાયરેક્ટલી ડબલ બોન્ડેડ હોય તો આપણે એને વિનાઇલિક હેલાઇડ કહી શકીએ છીએ. વિનાઇલ હેલાઇડ. સમજાણું? ચલો બીજું વિચારો. હેલોજન પકડો આમાંથી. ચલો, હેલોજન આ રહ્યો. અહીંયા એમ લખ્યો છે. એમનો મતલબ તમને ખબર જ હશે, મેટા. થાય કે નહીં? મેટા સ્થાન ઉપર કોણ છે? વિચારો, મેટા સ્થાન ઉપર ક્લોરીન છે અને એક મિનિટ, ક્લોરીનની બાજુમાં પાછો કાર્બન છે, એટલે આ sp3 સંકરણ વાળો થઈ ગયો, અને એની સાથે C6H4 છે, મતલબ બેન્ઝીન છે. જુઓ છે, ક્લોરીન સાથે કાર્બન ને એની સાથે બેન્ઝીન. થાય કે નહીં? તો ઓપ્શન બી આપણો જવાબ આવે છે. ઓપ્શન સી વિચારો. ઓપ્શન સી માં ઓર્થો સ્થાને બ્રોમિન છે. ચલો, હેલોજન આવી ગયો અને એની સાથે ડાયરેક્ટલી બેન્ઝીન છે. જો ડાયરેક્ટલી બેન્ઝીન હોય તો આપણે એને એરાઇલ હેલાઇડ અથવા હેરીન કહી શકીએ છીએ. એરાઇલ હેલાઇડ કહી શકાય. પછી ચોથામાં જુઓ, ચોથામાં બેન્ઝીન જ મને નથી દેખાતો. તો હેલોજન છે બ્રોમિન, એની બાજુનો કાર્બન અને એની બાજુમાં ડબલ બોન્ડેડ પ્રણાલી, એટલો મતલબ આ એલાઇલિક હેલાઇડ છે. ઓળખતા શીખી જાઓ એટલે બધું કામ થઈ જશે. આપણો આન્સર અહીંયા ઓપ્શન બી આવે છે. ક્લિયર? એના પછી જેમિનલ ડાયહેલાઇડ નીચેના પૈકી ખાલી જગ્યા છે. ચલો, જેમિનલ વિશે હમણાં વાત કરી હતી. જેમિનલ શબ્દ યાદ આવી જાય કે કોઈ પણ શૃંખલામાં જો બાજુમાં નહીં પણ એક જ કાર્બન ઉપર બે હેલોજન આવેલા હોય તો એને જેમિનલ ડાયહેલાઇડ તમારે કહી દેવાનું. વિચારો, ક્યાં છે? પહેલો જ ઓપ્શન દેખાય છે. આ કાર્બન ઉપર બે ક્લોરીન આવેલા છે, દેખાય જ છે. ઓપ્શન એ આપણો જવાબ થાય. બીજામાં જુઓ, બાજુના કાર્બન ઉપર ક્લોરીન આવેલા છે, ધેટ મીન્સ આ વિસિનલ ડાયહેલાઇડ છે. અહીંયા જુઓ છે, અહીંયા પણ એવું જ છે. બાજુના કાર્બન જ થાય ને, તો આને પણ આપણે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખી શકીએ છીએ. ત્રીજું જુઓ, ત્રીજામાં 3 કાર્બન છે,
તો ટ્રાય હેલાઇડમાં વિસિનલ કે જેમિનલ એવા નામ આપણે પાડતા નથી, તો એ જવા દો. ઓપ્શન એ આપણો જવાબ થશે. ચલો એના પછી એક છેલ્લો એમસીક્યુ આપણે ટ્રાય કરી લઈએ. વિસિનલ ડાય હેલાઇડ નીચેનામાંથી કોણ છે એ તમારે ઓળખવાનું છે, અને તમને સ્ટ્રક્ચર નથી એ પણ તમને નામ આપેલા છે. વિસિનલનો મતલબ તમને યાદ હશે, કોઈ પણ લાંબામાં લાંબી શૃંખલામાં બાજુબાજુના કાર્બન ઉપર બે હેલોજન આવેલા હોય તો આપણે એને વિસિનલ ડાય હેલાઇડ તરીકે ઓળખી શકીએ છીએ. તો વિચારો જોઈએ આમાંથી કયું સ્ટ્રક્ચર બાજુબાજુમાં દેખાય છે. 1-2 બાજુબાજુમાં થાય, બરાબર છે. 1-4 થોડાક આઘા થઈ જાય. 1-1 એટલે એક જ કાર્બન થઈ ગયો. 1-1 એ પણ એક જ કાર્બન થઈ ગયો. જો બાજુબાજુમાં દોરવાનું કહીએ તો આ ઓપ્શન તમે લઈ શકો છો. 1,2 ડાયઆયોડો ઇથેન, ઇથેનના 2 કાર્બન અને 1,2 ડાયઆયોડો એટલે કંઈક આવું સ્ટ્રક્ચર થશે, CH2 વાળું. ઓપ્શન બી આપણો જવાબ થશે, વિસિનલ ડાયહેલાઇડ. ક્લિયર? તો આજે લેક્ચરની અંદર આપણે વર્ગીકરણને ટોટલી કમ્પ્લીટ કર્યું, એની થોડી ઘણી પ્રેક્ટિસ પણ કરી લીધી. તમારી પાસે જે કંઈ પણ મટીરિયલ હોય એમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. આવા એમસીક્યુઝ હતા આ બધા. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં, જે આપણે IUPAC નામકરણને સમજવાનું છે. થેન્ક યુ.